बंजारा गाए, जीवन के गीत सुनाए, हम सब जीने वालों को जीने की राह बताए। ભજુભાઈ, આ ઘણી વખત કામ ઓછું કરીએ અને થાક વધુ લાગે એનું કારણ શું હોઈ શકે? હા ગોરધનભાઈ, તમારો પ્રશ્ન બહુ મહત્વનો છે. એકચ્યુઅલી શરીર તો છે ને જળ છે. જે રીતે સ્કૂટર છે, મોટરસાઇકલ છે, બાઇક છે, એ બધું એને કોઈ થાક ન લાગે. ભલે ગરમ થઈ જાય એન્જિન, એ વાત જુદી છે, પણ થાક ન લાગે. એ તો શરીર પણ આપણું જળ છે, કારણ કે શરીરને પોતાની કોઈ ઈચ્છા હોતી નથી. પગને ન થાય કે મારે ચાલવું છે, હાથને કોઈ ઈચ્છા એવી નથી થતી કે મારે અમુક કામ કરવું છે. એનું કામ તો મનમાં જે ઈચ્છા ઉઠે એને ઓબે કરવાનું, એનું પાલન કરવાનું છે. અને જે કામ જે થાય છે એ કોસ્મિક એનર્જી, બ્રહ્માંડી ચેતના, અનંત ચેતના દ્વારા થાય છે. આપણે બધા એનાથી કનેક્ટેડ છીએ. પણ આપણને થાક વધુ લાગે છે અને ક્યારેક વધુ કામ કરીએ અને ઓછું થાક લાગે, છતાંય સ્ફૂર્તિ રહે. ઘણી વખત કામ ઓછું કરીએ અને વધુ થાક લાગે, અને ઘણી વખત વધારે કામ કરીને થાક ઓછો લાગે, આખો દિવસ સ્ફૂર્તિ રહે. તો આવું કેમ થાય છે? આ પ્રશ્ન છે ને, આ તો મહત્વનો છે. તો આ આખી મનની માયાજાળ છે. થાક એ શરીરનો વિષય નથી, પણ મનનો વિષય છે. હવે આની આ વાત સમજવા માટે આપણે 2-3 ઘટના લઈએ અને પછી એનું વિશ્લેષણાત્મક અભ્યાસ, એનાલિટિકલ સ્ટડી કરશું એટલે સમજાશે. તો આપણા બધાનો અનુભવ છે કે કામ કરીને થાક તો લાગે. સોમવારે સવારે કામ કર્યું સાંજ સુધી એટલે થાક લાગે. એવી રીતે સોમવારથી શનિવાર સુધી ખીચમ ખેંચ કામ કર્યું હોય, અને રવિવારે તો પછી સુસ્તી રહીએ. દરરોજ કરતાં મોડા ઉઠીએ, મોડા નાહીએ ધોઈએ, આખો દી લગર વગર રહી, એવું થાય. પણ રવિવારે સવારે જાનમાં જવાનું હોય તો, કે પિકનિકમાં જવાનું હોય તો રોજ 6-7 વાગે ઉઠતા હોય, તેથી 5 વાગ્યાનો એલાર્મ મૂકીને પૂણા બાજુ ઉઠી જાય. તો એ અઠવાડિયાનો થાકનો શું? હે, એ અઠવાડિયાનો થાકનો શું ભાઈ? આખો અઠવાડિયું ખીચમ ખેંચ કર્યું. એમાં શનિવાર તો વધારે કર્યું, કે રવિવારે સવારે આપણે બહાર જવાનું છે. તો પછી એ થાક ક્યાં ગયો? હે, હા. અચ્છા, હજી એક બીજી વાત કરું તમને, કે એક છોકરો સ્કૂલેથી આવે, સવારનો ગયો હોય, સાંજે 5 વાગે આવીને સીધો દફતરનો ઘા કરે, શૂઝ ઉતારીને છેડે મૂકી દે ખૂણામાં, અને સોફા ઉપર લાંબો થઈને સૂઈ જાય. હું તો થાકી ગયો. એના મમ્મી કહે કે ભાઈ બાજુની ડેરીમાંથી દૂધને થેલી લેતો. તો કે મમ્મી હું થાકી ગયો, મારાથી નહીં થાય. અને એટલો લોથપોથ થઈ ગયો હોય. એમાં બહારથી અવાજ આવે, પેલા ચિંટુ તો આવી ગયો છે. એના મિત્રનો અવાજ આવ્યો કે ચિંટુ તો આવી ગયો છે, આદિત્યની ટીમ સાથે આપણે કાલે મેચ છે, પ્રેક્ટિસમાં જઈએ, તારે આવવું છે? હલો. એટલે હમણાં તો એને બાજુની દુકાને જવાની સ્ફૂર્તિ નહોતી. તો આ એનર્જી ક્યાંથી આવી? બરાબર છે. હા, તો થાકેલા એકાએક થાકનો અનુભવ છે, ભાઈ થાકી ગયો, એનાથી ઉઠાય એમ નથી, સામેની દુકાને જાય એમ નથી. અને ઓલાએ કીધું ભાઈ ટીમ માટે પ્રેક્ટિસ કરવા જવાની છે ને, ગોવિંદનગરના પટમાં દોડવાનું છે, હડિયું કાઢવાની છે, હાય ધમોધમ થઈ જવાનું છે, પડવાનો છે, આખડવાનો છે. તો એની તૈયારી છે. એની મમ્મી કંઈ ખાઈને જાય તો આવીને જમી શકે. તો આટલી સ્ફૂર્તિ કેમ આવી ગઈ તાત્કાલિક? બરાબર છે. હજી એક ઘટના જોઈ. એક વાર અમે થોડીક સિઝન ઠંડી હતી, અને એમ થયું કે છોકરાઓ કે રવિવાર છે પપ્પા હાલો ક્યાંક ફરી આવીએ. તો પછી ક્યાં જશું? તો ડેમ તો હમણાં ગયા હતા, પ્રદ્યુમન પાર્ક. તો ત્યાં તો પછી બહુ ન મજા. તો ક્યાં જાય? એમ કરે ફનવર્લ્ડ, ચાલો હાલો ફનવર્લ્ડ જાય. ફનવર્લ્ડ ગયા અને બધા ખાધા પીધું ને છોકરાઓ રાઇડ્સમાં ચડ્યા, રીમાને ફેર. અને સાંજ પડી, થોડોક નાસ્તો કરીને આઈસ્ક્રીમ ખાધું ને સાંજે થાક્યા ફેંકા ઘરે આવ્યા. તો ઘરના કે ભાઈ એટલા બધા થાકી ગયા ને, હવે રસોઈ બસોઈ કરવી નથી. તો જે કંઈ પડ્યું હતું ફ્રીજમાં, બ્રેડ ને બિસ્કિટ ને ફ્રૂટ્સ ને વેફર્સ ને કુરકુરિયા ને, એ સૌ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે લીધું. અને ઠંડી બોટલો જે કંઈ પડી હતી એ જેને ઠીક લાગે એ પીધી. ને પછી સોની તૈયારી કરતા હતા ને બરાબર, ત્યાં ડોરબેલ વાગી. એમ થયું ઓહો, અટાણે કોણ આવ્યું? દરવાજો ખોલ્યો ને ત્યાં તો મારી સાડી ને સાડુભાઈ ને છોકરા, આવો. હે, હમણાં આપણા માટે રસોઈ કરવાની તૈયારી નહોતી, એને બદલે આવો બધા સ્ફૂર્તિથી ઉઠી ગયા. છોકરા તૈયાર થઈ ગયા, મમ્મી એને બ્લેન્કેટ ઘા કરી ઊભી થઈ ગઈ. ઓહો, તું આવી. હાડુભાઈ મળ્યા, બેનો મળી, છોકરાને મળ્યા, વાતોચીતો કરી, ચા પાણી પીધા. તો કાલો પછી બે બહેનો રસોડામાં ગઈ, પૂરીને શાક બનાવ્યા, અને બધાએ ખાધું પીધું, ખૂબ વાતો કરીને 12-12:30 થયા એટલે આંખો ઘેરાવા માંડી. ચાલો આપણે સૂઈ જાય.
બસ હું સુવાની તૈયારી કરું ત્યાં પાછી ડોરબેલ વાગી. મેં દરવાજો ખોલ્યો, અટાણે કોણ મળી? ત્યાં રામજીભાઈને કાઢું. હા ભેરો ધમધમ તો એ કે માસા જલ્દી આવો, મારા પપ્પાને મજા નથી. કે મને કીધું કે વજુભાઈને બોલાયા. હું ગયો, મેં તરત ચપ્પલ પહેરીને સાથે હાલતો થઈ ગયો તો ભાઈ રામજીભાઈની તબિયત વધારે સિરિયસ, શ્વાસ લઈને કે પરસેવે રેપ. જે બાજુમાં ડૉક્ટર સાહેબને બોલાવ્યા કે ભાઈ બીપી હાઈ ઉપરાંત કદાચ એટેકની શક્યતા છે, તમે તાત્કાલિક આને એડમિટ કરો. એટલે 108ને બોલાવી અને સિવિલમાં ગયા. તાત્કાલિક ઇમરજન્સીમાં લઈ લીધા, સારવાર કરી અને આખી ટીમ કામે લાગી ગઈ. તોય છતાંય 5:30 જે રામજીભાઈ દેહ છોડી દીધો. અને પછી એના સગાવાલાને બોલાવ્યા, પછી ડિસ્ચાર્જની વિધિ કરી. ઘેરે આવ્યા, 9 વાગે સ્મશાન યાત્રા કાઢી, સ્મશાને ગયા, ત્યાં બધી વિધિ પતાવી અને 1:30 વાગે ઘરે આવ્યા. ત્યારે એમ થયું કે હવે થાક લાગ્યો. તો જ્યારે રેસકોર્સથી આવ્યા હતા ત્યારે થાકી ગયા હતા. બરાબર. હા, પછી એમાં સાડું પહેને આવ્યો તો સ્ફૂર્તિ ક્યાંથી આવી ગઈ? હા બરાબર. એ આવ્યા, બધું જેમાં ખાધું પીધું, સુતા એમાં રામજીભાઈના સમાચાર આવ્યા. અને તે દિવસે આખી રાત અને બીજા દિવસે બપોર સુધી તો એ સ્ફૂર્તિ નથી. વિટામિનની ગોળીઓ લીધી નથી, શક્તિના ઇન્જેક્શન લીધા નથી, ટોનિકના બાટલા પીધા, નથી ગ્લુકોઝના બાટલા ચડાવ્યા. તો એ પછી નોન સ્ટોપ રામજીભાઈના ઘરે ગયા. પછી સ્મશાનમાંથી પાછા આવ્યા, ત્યાં સુધી પાણી પણ નહીં. તો એ એનર્જી ક્યાંથી આવી? હા, તો સમથિંગ કેટલીક વાત આપણા સમજની બહાર છે કે આપણે કોસ્મિક એનર્જી સાથે સતત જોડાયેલા છે. પ્રાણી માત્ર, આપણે એક નહીં, પ્રાણી માત્ર કોસ્મિક એનર્જી સાથે જોડાયેલ છે ને એ એનર્જી આપણામાં કામ કરે છે. પણ એ એનર્જીનું કનેક્શન છે ને એ એન્ડ્રોઈડ ફોનમાં જેમ નેટવર્કનું કનેક્શન હોય ને એ રીતે કનેક્શન છે. અને જ્યારે કોઈ કામ આપણી સામે આવે અને આપણે હા પાડીએ એટલે એટલી એનર્જી રિલીઝ થઈ જાય, આપણે એની સાથે કનેક્ટેડ રહીએ. અને કોઈ પણ કામને જ્યારે ના પાડીએ અથવા આપણી સામે કામ ન હોય ત્યારે એનર્જીનો ફ્લો ધીમો થઈ જાય, ધીમો થાય એટલે સુસ્તી લાગે, કામ નથી. જેમ કે રવિવારે સવારે કામ ન હોય એટલે લગડ વગર રહી, ભાઈ ઉતાવળ નથી, આજ તો રવિવાર છે. પણ એમાં જો કોઈને ફોન આવી જાય તો હા, જેવો કોઈ કામ આપણી સામે આવી પડે ત્યારે આપણી ઓટોમેટિક જેવી હા પડી ગઈ ને એ સાથે જ આપણે એનર્જી સાથે કનેક્ટેડ થઈ જાય. એનર્જીનો ફ્લો. અને એ એનર્જી કેવી રીતે હોય કે જેમ કોઈ આપણા ગામમાં કામ હોય અને સરકારી કામ હોય અને સરકાર એને માટે ગ્રાન્ટ આપવાની હોય, લાખનું કામ હોય તો સરકાર 100 લાખની ગ્રાન્ટ આપે. તો એ કામ કરીએ ને તો 25,000 વધે. પણ એ કામ જો આપણે ખર્ચે કરવાનું હોય અને 75,000 વાપરીએ તો આપણે ખિસ્સા ના જાય. હા, એવી રીતે આપણે જ્યારે કોઈ કામ ના પાડીને કરીએ ને તો આપણે થાકેલા રહે કે એ એનર્જી આપણા શરીરમાંથી વપરાય છે. ઇન્વર્ટરની કેમ હોય કે આપણે ઘરમાં લાઇટનો ઇન્વર્ટર હોય અને કનેક્શન લાઇટ હોય જાય ને પછી જે પાવર વપરાય ને ઇન્વર્ટરમાંથી વપરાય. એટલે ના પાડીને કોઈ કામ કરીએ ને ત્યારે એનો થાક વધારે લાગે. ઉપરાંત આપણી પાસે કામનો કોઈ ફોર્સ ન હોય, વર્કલોડ ન હોય, કે કામ કરવું જ પડે એવું ન હોય ત્યારે પણ શરીરમાં સુસ્તી જેવું રહે છે. અને કામ બોધતું રહેવું, કોઈ પણ હિસાબે કામ હોય ને તો એટલું કામ આપણને એટલી એનર્જી કુદરત તરફથી એનાથી 100 એનર્જી મળે. પણ આપણી હા હોવી જોઈએ. જેમ છોકરાની મમ્મીએ કીધું કે બાજુની દુકાને દૂધની થેલી લઈ આવો તો કે મમ્મી હું થાકી ગયો, ત્યાં એનર્જી ક્લોઝ થઈ જાય, ના પડી ગઈ. અને જેમ એના મિત્રે કીધું કે કાલે મેચ છે ને ક્રિકેટ પ્રેક્ટિસ માટે જાઉં તો હાલો હા શું થયું હાલો હા, જેવી હા પડી ગઈ હાલો બસ, જેવી હા પડી ગઈ કે કનેક્ટેડ થઈ જાય છે. બસ આટલું જ છે. તો આ વાત જો સમજાઈ જાય તો માણસે આપણું કામ પતી જાય ને તો બીજાનું કામ કરવું. લાવો ભાઈ શું કામ છે, તમારે કંઈ કામ છે? તો જ્યારે આ સમજ હતી ને ત્યારે લોકો કહેતા ભાઈ કામકાજ હોય તો કહેજો. હા, આ એક સિસ્ટમ થઈ હતી કે મારું કામ પતી ગયા પછી બીજાનું કામ કરવું. તો શા માટે? આ વસ્તુ બીજી હવે એક નવો પોઈન્ટ છે કે જ્યારે આપણે કામ કરીએ ને હાર્ડવર્ક, કામ એટલે હાર્ડવર્ક, ત્યારે શરીરમાં એક ઉર્જા ગરમી પેદા થાય એને પરસેવો વળે. એ પરસેવો વળે ત્યારે આપણું ટેમ્પરેચર એટલું હાર્ડ થઈ જાય, ઊંચું થાય કે આપણા શરીરમાં રહેલા હાર્મફુલ બેક્ટેરિયા છે, બીમારીના જે વિષાણુ છે, કીટાણુ, જીવાણુ, એ ગરમી સહન ન કરી શકે ને કારણે મરી જાય. જે શરીરમાં ગરમી થાય ને એ ગરમી એ બેક્ટેરિયા સહન ન કરી શકે તો એ ગરમીને કારણે મરી જાય. તો આજથી 25-50 વર્ષ પહેલાં લોકો ઓછા બીમાર પડતા કારણ કે હાર્ડવર્ક વધારે હતું. હા, તો જ્યારથી હાર્ડવર્ક ઓછું થયું ત્યારથી બીમારીનું પ્રમાણ શા માટે વધ્યું કે જે હાર્મફુલ બેક્ટેરિયા છે એને સપોર્ટ મળે.
કારણ કે જે ઠંડી ગરમી શરીરમાં થવી જોઈએ એ થતી નથી. એટલે અને બીજું હજી એક ત્રીજું કારણ છે કે જ્યારે આપણે હાર્ડવર્ક કરીએ ને ત્યારે આપણા સેલ્સ જે કણ હોય ને શરીરના એ તૂટે, ડેમેજ થાય. ડેમેજ થાય એટલે આપણે જે ખોરાક લઈએ છીએ ને એમાંથી નવા કણ બને અને રાત્રે ગાઢ નિંદ્રામાં રિપ્લેસ થાય. જે નવા જૂના કણ ડેમેજ થયેલા કણ હોય એ આપણા શરીરમાંથી બહાર નીકળી જાય, સંડાસમાં, મૂત્રમાં, પરસેવામાં, અને એની જગ્યાએ રાતે નવા સેલ ગોઠવાઈ જાય. એટલે નવી સ્કિન નવી બની જાય. એટલે ચમક, જે શરીરની ચમક એના આધારે. પણ જે લોકો હાર્ડવર્ક નથી કરતા ને એના ખોરાકમાંથી સેલ્સ તો બનશે પણ પેલી જગ્યા ખાલી નથી. એટલે બાજુમાં થર જામતા જશે, ઓબેસિટી, મેદસ્વીતા, ચરબીના થર. કારણ કે જે વપરાઈ જવી જોઈએ ચરબી વપરાણી નથી. જ્યારથી હાર્ડવર્ક ઘટ્યું ને ત્યારથી મેદસ્વીતા આવી. જેમ કે કંઈક મકાનનું કામ હાલતું હોય ને તો નીચે પેલો મજૂર છે ને સિમેન્ટ ને રેતીનો આરોપ બનાવતો હોય માલ, અને ઉપર જો માલ ઉપડતો જાય ને તો નીચે સ્ટોક ન વધે, પણ ઉપર માલ ન ઉપડે ને તો નીચે ઢગલા થતા જાય, એ નડે. એવી રીતે જ્યારે હાર્ડવર્ક ઘટ્યું ને સખત શ્રમ બોડી, એટલે જે સેલ્સ તૂટવા છે ને તૂટતા બંધ થયા. એટલે નવો માલ વપરાતો નથી, એટલે એ વધતો જાય, માલ વધતો જાય. જગ્યા રોકે. જગ્યા કેવી રીતે રોકે કે બસમાં જે 3 જણા સમાય ને એમાં 2 જણા સમાય. એટલે એ જગ્યા રોકે અને પોતાને વજન લાગે. અને ચરબી વધવાથી અંદરના અંગો ઉપર એક પ્રેશર આવે. આપણે ધમનીઓ છે, શિરાઓ છે, જે બ્લડ સર્ક્યુલેશન છે એની ઉપર પ્રેશર આવે, અવરોધ થાય. એટલે જે બ્લડ બીપી વધવાનું કારણ છે, એ ડાયાબિટીસ છે, આ બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલે હાર્ડવર્ક છે ને એ આપણા શરીરની પ્રાથમિક જરૂરિયાત છે. જેમ ખોરાક, ઊંઘ અને શ્રમ. જેમ તંદુરસ્ત થવા માટે વાત, પિત્ત અને કફનો બેલેન્સ હોવું જરૂરી છે, એવી રીતે ખોરાક, શ્રમ અને ઊંઘ. જો શ્રમ સારો હશે તો ભૂખ લાગશે, અને ભૂખ લાગશે તો ખાવામાં સ્વાદ આવશે. સ્વાદિષ્ટ વાનગીમાં સ્વાદ નથી આવતો, ભૂખ હોય તો સ્વાદ આવશે. તો અમને યાદ છે કે અમે છેલ્લા 50 વર્ષ સુધી રોજ સાંજે ખીચડી શાકના રોટલા ખાતા. ક્યારે પૂછવું નહોતું કે શું બનાવ્યું છે, અને સાંજે એક અકડી ભૂખ લાગી હોય કે જે હાજર હોય. પણ જ્યારથી હાર્ડવર્ક ઘટ્યું ને ત્યારથી ખાવાના નખરા વધ્યા. પછી ચાઇનીઝ ને પંજાબી ને સાઉથ ઇન્ડિયન ને એવું બધું, કારણ કે ભૂખ નથી એટલે ભાવતું નથી. એટલે પછી પૌષ્ટિકને બદલે સ્પાઇસી આવી ગયું, ચટપટું. કારણ કે ભૂખ નથી અને ખાવું છે. ભૂખ શું ભૂખ નથી કે જે સેલ્સ તૂટવા જોઈએ એ તૂટ્યા નથી. એ તૂટ્યા નથી એટલે ડિમાન્ડ ઊભી નથી. ડિમાન્ડ ઊભી નથી એટલે ખાવાનું ભાવતું નથી, બરાબર. અને થાક નથી લાગ્યો એટલે ઊંઘ નથી આવતી. ઊંઘ નથી આવતી એટલે રાત્રે મોડે ઊંઘ આવશે, સવારે સુસ્તી રહેશે. ઓલું જો ખૂબ થાક્યા હોય, ખૂબ ભૂખ લાગે એટલે ધરાને ખાધું એટલે આંખો ઘેરાવાની છે, પથારીમાં પડ્યા ભેગા જામી જવાના. એટલે એ ગાઢ નિંદ્રા એટલા માટે જ જરૂરી છે કે જે સેલ્સનું જે રિપ્લેસમેન્ટ થયું. જેમ રોડનું કામ ચાલતું હોય ને રોડનું, ત્યારે 2 બાજુ બોર્ડ મારેલા, કામ ચાલુ, રસ્તો બંધ. એ તો ફ્રેક્ચર થાય ને, પાટો વીટી દે આપણે હાથમાં કે ભાઈ હાથમાં હલચલ ન થાય તો હાડકાના સંધાવાનું કામ ચાલુ થાય, નહીં તો ડિસ્ટર્બન્સ થાય વગર. તો ગાઢ નિંદ્રામાં જ્યારે બધા અંગો શિથિલ થઈ જાય ત્યારે રિપ્લેસમેન્ટ થાય. તો રિપ્લેસમેન્ટ થાય તો તાજગીરી. તો જે લોકો હાર્ડવર્ક કરશે એના બોડીના શેપ તમે જોશો ને તો નેચરલ હશે. પછી ભલે કસરત કરીને ગમે એટલી શ્રમ કરે, પરસેવો પડે તો એના અમુક અંગો ડેવલપ થાય ને અમુક નહીં થાય, એવું પણ થશે. પણ જે ઊંઘ આવવી જોઈએ એ કામ એવું ન થાય. એટલે હાર્ડવર્ક માટે એનર્જી માટે હાર્ડવર્ક. જ્યારે હાર્ડવર્ક હશે આપણે ત્યારે ઓટોમેટિક એનર્જી રિલીઝ થશે. કામ હશે એટલે એનર્જી આવશે. તો કામ એનર્જી કરે છે. આપણે બોડીમાં ફેરફાર જે કંઈ ચેન્જીસ થાય ઓટોમેટિકલી થાય, કુદરત કરે છે. તો કુદરત આપણને 100% સંભાળવા માટે તૈયાર છે. આપણે સિસ્ટમને ઓપરેટ કરતા શીખવાની છે ખાલી, બસ એક જ. આપણે જેટલા સાધનો છેલ્લા 10-20 વર્ષમાં જેટલા સાધનોનું સંશોધન થયા ને એ બધા સાધનો આપણો શ્રમ બચાવે ને એવા છે. તો એનાથી શું થયું કે એવરેજ માણસોને શ્રમ ઘટ્યો છે. અને શ્રમ ઘટવાને કારણે બીમારી વધી છે. તો દવાખાના અને ડૉક્ટરો વધવા છતાં બીમારી વધી છે. કારણ કે બીમારી વધવાનું કારણ છે શ્રમનો અભાવ. અને બીજું કે જે ઉષ્ણતા મળવી જોઈએ, ગરમી જે શરીરને મળવી જોઈએ, એની સામે પંખા, અને પંખાથી વધારે એસી. એવા તો જે શરીરને ગરમી મળવી જોઈએ એ ગરમી મળતી નથી. એટલે જે અંદરના જે હાર્મફુલ બેક્ટેરિયા ને ડેવલપ થાય અને પોષણ મળે.
હા, તો આપણે અંદર આપણા દુશ્મનોને આપણે પોષણ આપીએ. આપણા શરણાર્થીઓ છે એને આપણે પોષણ આપીએ છીએ. તો આ બધી આ ટેકનિક આખી. તો આ વાતને સમજવા માટે અમેરિકાના વૈજ્ઞાનિકોએ જોયું કે આમ કેમ થાય છે. તો એક એવી હોસ્પિટલ ઓર્થોપેડિક કે જેમાં કેટલાય દર્દીઓ મહિનાઓથી પલંગને નીચે પગ નહોતો મૂક્યો, હાથ પગના સાંધાઓ એટલા જકડાઈ હતા. પણ એ કે આનો જે એનર્જી ફોર્સ છે એને કેમ કનેક્ટ થઈ શકે. તો પછી બધા દર્દીના સગાવાલાને સમજાવીને જુદા મૂકે. ખાલી દર્દીઓ હોય એ બપોરે 2 વાગે હોસ્પિટલના ગ્રાઉન્ડમાં જોરદાર ધડાકો કર્યો બોમ્બનો, અને બધા દર્દીઓ સૌની પેલા આખા હોસ્પિટલનું ગ્રાઉન્ડ છોડીને બહાર આવી ગયા, જે મહિનાઓથી પલંગ નીચે નતા આવી ગયા. હા, તો ક્યાંથી આવી ગઈ? એવી રીતે કોઈ માણસ ધારો કે ઠીક ઉંમરનો છે, ઓછો હાલી ચાલી શકતો નથી, અને એ જો શેરીમાંથી જતો ને પાછળથી કૂતરો હાવ કરે ને તો સ્પીડ આવી જઈશ. હા, તો એ એનર્જી ક્યાંથી આવે? હજી એક બીજો દાખલો તમને કહું કે અમારે રેસિડેન્ટની બાજુમાં જ એક અમારા મિત્ર પ્રફુલ્લભાઈ છે. હવે એનો મકાનનો ઓટો છે ને એ થોડુંક 4 પગથિયા ઊંચો, અને એના બાબુ પાછળની શેરીમાં રહે, 110 કિલોનું વજન ને 65-70 વર્ષની ઉંમર. દરરોજ બિચારા લાકડીને ટેકે આવે, અને એક પગથિયું માંડ ચડે કે પ્રફુલ્લ ત્યાં 4 માળનો 4 પગથિયાનો ઓટો મારે 4 માળ જેટલું લાગે. પણ એમાં શું થયું કે એક દિવસ અમારા રેસિડેન્ટની બાજુમાં એ આખલાઓ શિંગડા ભરાવીને ધડબડ બોલાવી અને લોકો ભાગ્યા. એમાં માજીને એટલી સ્ફૂર્તિ આવી ગઈ કે 4 પગથિયા ક્યારે ચડી ગયા ખબર ન પડી, ઓટા ઉપર જઈને બેસી ગયા. તો આવું જ્યારે આકસ્મિક બનાવ બને છે ત્યારે એટલી એનર્જી કેમ આવી જાય? જ્યારે આકસ્મિક બનાવ બને છે ત્યારે આપણે આપણી જાતને એમાં ઇન્વોલ્વ કરી શકતા નથી, આપણે વિચારવાનો મોકો નથી મળતો, આપણને ના પાડવાની તક મળતી. તમારે થશે કે નહીં? જ્યારે આપણે આપણી જાતને ઇન્વોલ્વ નથી કરતા, આપણી જાત ભૂલી જાય, ત્યારે આપણને કુદરત સંભાળી લે છે. હા, ત્યારે કુદરતમાં એટલી એનર્જી છે કે કરતું શક્યમ અકર્તું શક્યમ અન્યથા કરતું શક્યમ, એ બધું કરી શકે છે, અને આપણને કુદરત સંભાળી લે છે. તો કુદરતનો સ્વભાવ છે સર્વાઈવલ, બચવું અને બચાવવું. હા, તો આપણે જ્યારે આપણી જાત ઇન્વોલ્વ કરીએ ને ત્યારે જ આપણે કુદરતથી જુદા પડીએ. જો કુદરતને હૈયા મેળવી દો ને પછી જો જવાની જે મજા આવે ને, હા, એ સાચી મજા છે. એટલે કામ કરવાનો થાક લાગવો ને વેમ છે, આ એક વેમ નીકળી જાય ને, હા, તો ઘણી બધી જીવવાની મજા આવે છે. અને વેમ એટલે ધારણા, માન્યતા, ભ્રમણા. અને એટલે ગંગા સતી ગયો ભ્રમણાને ભાંગ્યા વગર ભવના ફેરા નહીં મોટો. તો એક ભ્રમણા, અને ભ્રમણા ભાંગે છે નથી પ્રમાણ. જ્યારે આપણે એમાં પ્રમાણ હોય ને કે આમ થાય તો આમ થાય, એનાથી ભ્રમણા ભાંગે. એટલે જેમ જેમ જ્યારે આપણું કામ ન હોય તો કોઈનું પણ બીજાનું પણ કામ કરતા રહ્યો, ચરે વેતી બસ. તો જીવન જીવવાની ખૂબ મજા આવશે. બોલો બીજું કેવું ગુરુદલભાઈ? હજીભાઈ, તમે માન્યતા હતી જૂની એના હિસાબે આ હમણાં ભૂલ થતી હતી, હવે તમે ખરેખર ખુલાસો સારો કર્યો. આમાં હવે ખૂબ આનંદ રહેશે, 100% ગેરંટી છે. ધન્યવાદ. આપે સમય આપ્યો એ બધા આભાર. ખૂબ बंजारा गाए जीवन के गीत सुनाए, हम सब जीने वालों को जीने की राह बताए.